ક્યારે એવું લાગે છે કે મન એકદમ અંદરથી ભારે ભારે લાગતું હોય? બહાર દુનિયાની સામે તો બહુ બધું મસ્ત સ્મિત હોય છે, પણ મન અંદર એકદમ ખાલી હોય છે અને બસ એક જ સવાલ હોય છે મનમાં કે આ બધું ક્યારે પૂરું થશે, ક્યારે દુઃખ જશે. બસ આ જ મુમેન્ટને ભગવદ્ ગીતાના અધ્યાય 2 ના શ્લોક 14 માં કૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખ ઠંડી અને ગરમી જેવા છે, જે આવે છે, થોડો સમય રહે છે અને પછી ચાલ્યા જાય છે. થિંક અબાઉટ ઇટ. શિયાળો આવે છે ત્યારે એવું લાગે છે કે હવે ક્યારે નહીં જાય, પણ ઉનાળો શરૂ થઈ જાય છે. આપણે અત્યારે બધા ઉનાળાનો આકરો તાપ સહન કરી રહ્યા છીએ. હવે થોડા દિવસ પછી ચોમાસું આવશે, તો એવી જ રીતે ચોમાસા પછી પાછો શિયાળો આવશે. શિયાળો, ઉનાળો, ચોમાસું એવી જ રીતે ચાલ્યા જ કરે છે. વિચારો, કુદરત પણ કોઈ એક સિઝનને પરમિનન્ટ નથી રાખતો, તો આપણા સુખ અને દુઃખ પરમિનન્ટ કઈ રીતે રહે છે? રિજેક્શન એક સિઝન છે. પેઇન, દર્દ, દુઃખ, પીડા એ પણ એક સિઝન જેવું જ છે. તમારો હાર્ડ ટાઈમ, એકલતા, કન્ફ્યુઝન, આ બધો એક ફેઝ છે. અને દરેક ફેઝ, દરેક સિઝનની જેમ આ ફેઝ પણ જતા રહે છે. સમય આવતા બધું જતું રહે છે. તો આ શ્લોક દ્વારા કૃષ્ણ આપણને એમ કહે છે કે તું સહન કર, થોડી ધીરજ રાખ, કેમ કે જે આવ્યું છે એ એક દિવસ જવાનું જ છે. શું ખબર કે તું આમાંથી સ્ટ્રોંગ બનીને બહાર નીકળીશ? તો આવી જ રીતે મળીએ ડે 4 માં. ત્યાં સુધી